દિયોદર કોર્ટ ખાતે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી। પ્રમુખ અને ઉપપ્રમુખ વિજેતા બનતા કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પ્રમુખ તરીકે હરદેવભાઈ જોશી અને ઉપપ્રમુખ તરીકે કેવી બારોટ ચૂંટાયા છે। સમગ્ર જિલ્લામાં શુક્રવારે બાર એસોસિએશનના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં દિયોદર ખાતે પણ બાર એસોસિએશન પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોર્ટ સંકુલમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના સભ્યોએ શાંતિપૂર્ણ માહોલમાં બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું, જ્યાં બાર એસોસિએશનના પ્રમુખ તરીકે હરદેવભાઈ જોશી 61 મતે વિજેતા બન્યા હતા, જેમાં ઉપપ્રમુખ તરીકે કેવી બારોટની ભવ્ય જીત થઈ હતી। બાર એસોસિએશનને નવા પ્રમુખ મળતા કોર્ટ સંકુલ બહાર વકીલો, સભ્યો અને વિજેતા ઉમેદવારોએ ફૂલહાર પહેરાવીને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો। આ ચૂંટણીમાં ખજાનચી તરીકે એનડી કછવાની પણ બિનહરીફરણી કરાઈ હતી અને સેક્રેટરી તરીકે 5મી વાર પીપી ગોસાઈની નિમણૂક થઈ હતી। દિયોદર કોર્ટ સંકુલમાં યોજાયેલ ચૂંટણીમાં વકીલ મંડળમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને બાર એસોસિએશનના પ્રમુખ સહિત સભ્યોની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આપ જોઈ રહ્યા છો આ દિયોદર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે હરદેવભાઈ જોશી ચૂંટાઈ આવતા એક કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ઉપપ્રમુખ તરીકે કેવી બારોટની નિમણૂક થતાં તેમને પણ ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દિયોદર કોર્ટ સંકુલ ખાતે આ તમામ સભ્યો અને પ્રમુખો અને સાથે રહી ફટાકડા ફોડી વિજય મનાવ્યો હતો।